પોરબંદરની સુરુચિ સ્કૂલ નજીક શ્રીજીનગરમાં ગેસ લાઇન અને ભૂગર્ભ ગટરના ખોદકામ બાદ રસ્તા બિસ્માર બની જતા સ્થાનિકોને મુશ્કેલી પડી રહી છે। તેમાં પણ હાલ વરસાદ બાદ કાદવ અને કીચડને કારણે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે। ત્યારે વહેલી તકે રસ્તાની કામગીરી કરવા માંગ ઉઠી છે। પોરબંદરની સુરુચિ સ્કૂલ નજીક આવેલ શ્રીજીનગર વિસ્તારમાં ગેસ લાઇન અને ભૂગર્ભ ગટરના ખોદકામ બાદ રસ્તા બિસ્માર બની જતા સ્થાનિકોને મુશ્કેલી પડતી હોવાથી ભારે રોષ જોવા મળે છે। મોટી સંખ્યામાં સ્થાનિકો એકત્ર થયા હતા અને મહાનગરપાલિકા સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। સ્થાનિકોએ જણાવ્યું હતું કે સામાન્ય વરસાદમાં પણ કાદવ કીચડ ફેલાયો છે અને પગપાળા પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે। વાહન પર અવારનવાર સ્લીપ થાય છે, મચ્છરોનો ઉપદ્રવ ફેલાયો છે। કાદવ અને કીચડમાં બાળકો અને વૃદ્ધો પસાર થવામાં ભય અનુભવે છે, પગ ખૂંપી જાય છે અને કપડાં પણ બગડી જાય છે। આવી સ્થિતિમાં શાકભાજીની લારીવાળા, સ્કૂલ રિક્ષા સહિત અન્ય વાહનો પણ આ વિસ્તારમાં આવવાનું ટાળી રહ્યા છે। કીચડને કારણે સ્થાનિક લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે। તમામ શેરી ગલીઓ અને મુખ્ય માર્ગો પર કાદવ કીચડને કારણે ચાલીને પસાર થવામાં પણ મુશ્કેલી વેઠવી પડે છે। વાહનો પસાર થઈ શકતા નથી, બાળકો ઘરની બહાર રમી પણ શકતા નથી। 2 વ્હીલર, સાયકલ, 3-4 વ્હીલર પણ પ્રવેશ કરી શકતા નથી। સામાન્ય વરસાદ વરસતા સમગ્ર વિસ્તાર કાદવ કીચડ અને પાણીથી ભરાઈ ગયો। જનતા ઘરમાં જેલવાસ ભોગવી પુરાઈને ફસાઈ ગઈ છે। લોકો બહાર ક્યાંય જઈ શકતા નથી। 2 ઇંચ વરસાદમાં જો આવા હાલ જનતાના થશે તો આગળ ચોમાસામાં શું થશે? આથી વહેલી તકે રસ્તાનું સમારકામ કરવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। મારું નામ નરેશભાઈ ધાકેચા છે। હું અહીં શ્રીજીનગરનો રહેવાસી છું। દર વર્ષે ચોમાસામાં અમારે જે હાલાકી ભોગવવી પડે છે એ લગભગ પોરબંદરના કોઈ વિસ્તારના લોકોને હાલાકી નહીં ભોગવવી પડતી હોય। આપ જોઈ શકો છો કે દર વર્ષે રોડ રસ્તા બનાવવાના બાને, ભૂગર્ભ ગટરના બાને, ગેસ કનેક્શનના બાને અમારી આખી ગલી ખોદી નાખે છે। ખોદી નાખ્યા પછી પ્રશાસન દ્વારા, સત્તાધીશો દ્વારા એવું કોઈ ધ્યાન દેવામાં નથી આવતું કે આ રોડ રસ્તો સારા થઈ ગયા કે નહીં। દર વર્ષે પાણી ભરાય છે, ઘરમાં ઘૂસી જાય છે। અહીંયા બાજુમાં સ્કૂલ છે, બાળકોને અવર જવરનો રસ્તો છે, વૃદ્ધોને આવવા જવાનો રસ્તો છે, વાહનોને આવવા જવાનો રસ્તો છે। આ તમામ રસ્તાઓમાં માણસ હાલી નથી શકતો, ચાલી નથી શકતો, એટલી પરેશાની ભોગવવી પડે છે। બાળકોના જે વાહનો હોય છે, વાહનો તમે જોઈ શકો છો કવડો મોટો 1 થી 1.5 ફૂટ ખાડો પડેલો છે। આ ખાડામાં ઘૂસી જાય છે અને વારંવાર આ યાતનાઓ ભોગવે છે। અમને તો એવું લાગે છે કે અમે આ ભારતમાં વસીએ છીએ કે બીજા દેશમાં વસીએ છીએ। આટલો વેરો, તોતિંગ વેરો ભરીએ છીએ, આટલા બધા ટેક્સો ભરીએ છીએ, એમ છતાં અમારી રજૂઆતોને કોઈ કાને ધ્યાન આપતું નથી। વારંવાર અમારી વિસ્તારની બહેનો દ્વારા રજૂઆત કરવામાં આવે છે, વારંવાર લેખિત મૌખિક રજૂઆતો કરવામાં આવે છે, પણ સત્તાધીશોના પેટનું પાણી હલતું નથી। તો અમે વારંવાર રજૂઆત કરવા છતાં જો તમારા પેટનું પાણી ન હલતું હોય તો હવે અમારે કોની પાસે રજૂઆત કરવા જવું, આ એક મોટો પ્રશ્ન છે। હજુ પણ એક સમય છે, સત્તાધીશોને અમારે બધાને લતાવાસીઓને નમ્ર વિનંતી કે તમે એસી વાળી ઓફિસમાં બેઠોમાં અહીંયા આવીને જોવો અમારી કેટલી તકલીફો ભોગવીએ છીએ, કેટલી યાતનાઓ ભોગવીએ છીએ। મોટા વૃદ્ધો ચાલી નથી શકતા, બાળકો ચાલી નથી શકતા, વાહન વ્યવહાર ચાલી નથી શકતો। આનાથી બીજી વેદના અમારી શું હોઈ શકે? આપ તમે જુઓ સાહેબ, આપ બતાવો રોડ રસ્તાની હાલત શું છે। રિક્ષા ફસાઈ જાય છે, 4 વ્હીલ ફસાઈ જાય છે, સાયકલ ફસાઈ જાય છે, 2 વ્હીલ ફસાઈ જાય છે। ચાલવું કેમ? આ અમારી મોટી વેદના છે સત્તાધીશો પાસે। આવો અને અમારી માંગણીને સંતોષકારક જવાબ આપો અને અમારો રોડ લેવલ કરી દો અને અહીં સમતળ રોડ બનાવી દો તાત્કાલિક। પહેલે તો સિનિયર સિટીઝન છું અને આ એવી તકલીફ છે કે આ તમે તમારી નજરે નિહાળી શકો છો। પાણી ભરાય છે દર ચોમાસામાં, એવું નહીં કે નહીં। અને ગટરનો, પાણીનો, કોઈ પણ જાતનો વારવાવાળાનો કે કચરાવાળાની કોઈ ફેસિલિટી અમને મળતી નથી ભાઈ। અમે કેટલી વાર નગરપાલિકાએ જઈ આવ્યા, પણ થશે ને હશે એ જ છે। ચોમાસાનું પાણી ભરાય છે અને એનો નિકાલ ક્યાંયથી છે નહીં। તમે જોઈ શકો છો ને અત્યારે ખોદકામ પહેલે ગેસવાળા ખોદી ગયા અને પછી ગટરવાળા આવ્યા, પછી બધાને પાણીની લાઈન તૂટી એટલે એ લોકો સમૂહ કરવા આવ્યા અને પછી પાછી સરસ કરવા માટે કોઈ આવતું નથી। આ ખાડા એના જ છે, નહીં કોઈ પણ આવતું નથી। ગમે એટલી રજૂઆત કરો તમે, ઘણી બધી તકલીફ। દહીંનું ધરાવવા જવું હોય, છોકરાઓને સ્કૂલે મૂકવા જવું હોય, અથવા તો આપણે ક્યાંય હોસ્પિટલ જવું હોય તો રિક્ષા નથી મળતી ભાઈ। હવે તમે જોવો આવી શકે એમ છે।